11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનારા 45 વર્ષના પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી। કોર્ટના ચુકાદાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યો છે। આ સાથે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે આ પ્રકારની હૃદય કંપાવનારી ઘટનાઓને લોકો ભૂલી જતા હશે, પરંતુ ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકાર ભૂલી ન હતી। અમારી સરકાર સતત ન્યાય માટે લડતી રહી છે। અમે માત્ર પરિવાર માટે નહીં, પરંતુ પિતા પુત્રીના સંબંધ અને માનવતા માટે ન્યાય અપાવ્યો। 11 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનારા 45 વર્ષના પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી। કોર્ટના ચુકાદાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યો છે। આ સાથે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે આ પ્રકારની હૃદય કંપાવનારી ઘટનાઓને લોકો ભૂલી જતા હશે, પરંતુ ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકાર ભૂલી ન હતી। અમારી સરકાર સતત ન્યાય માટે લડતી રહી છે। અમે માત્ર પરિવાર માટે નહીં, પરંતુ પિતા પુત્રીના સંબંધ અને માનવતા માટે ન્યાય અપાવ્યો।